હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આજ નવીન બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, જય માં મેલડી. મિત્રો, આજે આવી જશે આપણે આખુવીણમાં. તમે જોઈ લો મિત્રો, આ છે બગીચો. અત્યારે આખુવીણમાં આવી જશે આપડા હિતેશભાઈ આગળ. આખું વીણતા હિતેશભાઈ આગળ જાય છે. મિત્રો, તમારે પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો, આપણે આખુનું કેરેટ ભરાઈ ગયું છે. હવે જવા દઈએ. આ જોઈ લો મિત્રો, આખુનું કેરેટ ભરાઈ ગયું છે. હિતેશભાઈ ને કેટલું બાકી છે, પછી હિતેશભાઈ ને ચડાવી દઈએ. હવે હિતેશભાઈ કેટલું બાકી છે? ભરાઈ ગયું હો ભાઈ. હવે હિતેશભાઈ ને પણ કેરેટ ભરાઈ ગયું છે. ગરમી થઈ ગઈ યાર. હા મિત્રો, હિતેશભાઈ શર્ટ કાઢ્યું છે. ગરમી બહુ થાય. ના કેરેટ છે. મિત્રો, તમારે પણ ખાયો હોય તો કોમેન્ટ કરજો. કચ્છની કેરી હો, કાયદેસર. ચાલો હિતેશભાઈ ચડાવી દઈએ. હા મિત્રો, હિતેશભાઈ ચડાવવું પડશે કે ના જાવ. હા તો મિત્રો, હવે આપણે પણ કેરેટ લઈને નીકળીએ. ફાઇનલ મિત્રો, આપણે કેરી વીણીને આવી જશે. હા જોઈ લો મિત્રો, કેરી આમ છે ને હિતેશભાઈ આપણે આવે છે આગળ. આડે હિતેશભાઈ આવે એટલે તમને દેખાડો. જો મિત્રો, માલ હે તો મોહબ્બત હે હો, કાયદેસર એને જવું. આપડા હિતેશભાઈ આવે છે. આજ બીટ રસ્તો લીધો ને હો મિત્રો. જોઈ મિત્રો, આવો આવો કાર્ય આવો ભાઈ ભાઈ. આજ બેટા કેવો ભાઈ કાઢી જાય. કાર્ય દેવાઈ ગયેલું છે આમ તો. કચ્છમાં આવીને કાર્ય દેવાઈ જ ભાઈ. હવે જો ખાલી બીજા કાર્યાની. હેલા મિત્રો, તો હવે આપણે કેરી ગોઠવા બેઠી જઈએ. મિત્રો, હવે કેરી ગોઠવાઈ જશે. આ જોઈ લો. જો મિત્રો, પેલા કષ્ટ નો માલ હો. ઓહો જો વિખાઈ ગઈ. હિતેશભાઈ આપણે હરકી કરી નાખીએ. હાલો મિત્રો, તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બધા મિત્રોને જય માતાજી. હવે મળીએ એક નવા બ્લોગમાં.